બા જીજાજી ની આવી જા. આવો આવો બેન. ક્યારનો હું તમારી વાટે છું, ક્યારે આવશે પણ તમે બહુ મોડું કર્યું. એને પણ ક્યાં લાવ લાવ થઈ લઈ. મને તો પૂછ કોક દી. તમે ભાઈ હારા જો તમારું ડેબુ જોઈને ખબર પડી જાય કે તમને ઓકે જ છે બધું. હાલો હાલો અંદર વિયો. હાલ ભઈલા તને રાખડી બાંધો. 8:30 નું મુહૂર્ત છે. બેન પણ રાખડી બાંધો મુહૂર્ત ન હોય, જ્યારે બાંધો ને ત્યારે મુહૂર્ત જ હોય. લ્યો બેન. અરે ભઈલા રેવા દે, મારી પાસે લાડ છે. ઈ બેન તમારી પાસે લાડ છે ને, ઈ તમારા ને જીજાજી ના છે. આ છે ને આ તારા ભાઈ ના છે, એટલે લઈ લે. અરે ભાઈ રેવા દે. ના ના, આદિ સુધી ક્યાં મેં કઈ આપ્યા? આ તો છે તો આપું છું. લઈ લે આજ લેવાય. તો તમને ખબર છે આ નાનો હતો ને ત્યારે ફૂલ તોફાની હતો અને બધી બેનો ને છે ને જે આવે ઈ આટી લેતો ને છે ને મારું જ એકનું માનતો, બીજા કોઈનું ન માનતો. ને રક્ષાબંધન આવે ને ત્યારે છોટા ભીમની જ રાખડી બાંધી જોઈએ. બેન તમે પણ ક્યાં જીજાજી હમું જૂના પડીકા ખોલો. તારે છે ને બેન 2 વર્ષ હમણાં લગ્ન જ નહોતા કરવાનું. આ તું જીન તેદુનો છે ને હું હાવ ઘરમાં એકલો થઈ ગયો. અરે ભાઈ તું ક્યાં એકલો છો? બા ને બાપા નથી હે ને હવે તારું સગાઈનું નહીં ગોતું પડે? તારે કઈ ધ્યાનમાં છે કે નહીં? ના ના બેન હાસુ બસ મારે છે ને હમણાં નથી કરવું, મારે ઈ લપમાં નથી પડવું હો બાપા. હારું હાલો તો ભાગશું હવે. તમે પણ બાપા બહુ ઉતાવળા. મારા બેન ને છે ને 2 દી તમે રહેવા જો, હું છે ને પછી મૂકી દે નિરાતે. ના ના ભાઈ તાર બંને છે ને ટિફિન ના લોસા પડે એટલે હવે ગમે ત્યારે આવીને ત્યારે રોકાય. પણ બેન 2 દી રોકાઈ જાવ તો ઈ તો વૈયા છે આના રીતે, સમજ્યા તમે? ભાઈ બા બાપાનું છે ને ધ્યાન રાખજે, બધી જવાબદારી તારા માથે જ છે. હા મને ખબર છે બેન. હા હવે આવું છું. સારું સારું જાવ તમે. હાલો. ઉતાવળા ઘોડા બહુ જીજાજી. હા